ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હેલ્થ ઇઝ વેલ્થ પાર્ટ 5. આજે જે મુદ્દાની વાત કરવી છે ને એ ડૉક્ટરના મોઢેથી બોલેલી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 4 દિવસ થયા એક્ઝેક્ટ. હું સવારના વહેલા કાલાવ રોડ ઉપર નીકળ્યો રાજકોટની અંદર. BAPS સ્વામિનારાયણ મંદિર છે એટલે મને એમ થયું ચાલ ને આજે સવારની આરતીના દર્શન કરીએ અને લાવો લઈએ. આમ તો રેગ્યુલર હું નથી જતો પણ આજે મને ઈચ્છા થઈ એટલે એ દિવસે હું ત્યાં ગયો. જબરદસ્ત સવારના હરિભક્તો બધા હતા. જો અહીંયા સાયન્સ અને હેલ્થ બહુ જોડાયેલું છે, કોમ્બિનેશન છે. એટલે આરતી પૂરી થઈ એટલે બધા દર્શન કરવા ગયા એટલે એક જેન્ટલમેન હતા એ આમ દંડવત પ્રણામ કરે. આમ બહારથી એજ્યુકેટેડ દેખાય એટલે પછી દંડવત પ્રણામ કરે. એક મૂર્તિ હોય ને, માની લો ઘનશ્યામ મહારાજ છે કે રાધે કૃષ્ણ છે કે હરિકૃષ્ણ છે કે વોટેવર જે કાંઈ છે એ 11 વખત દંડવત પ્રણામ કરે. વળી બીજી મૂર્તિ છે એની સામે જાય 11 વખત દંડવત પ્રણામ કરે. ત્રીજી મૂર્તિ જાય એની સામે પાછા 11 વખત દંડવત પ્રણામ કરે. એટલે કે સૂર્ય નમસ્કાર આપણે જે કરીએ એવી રીતે. એટલે બહાર નીકળે એટલે મેં પૂછ્યું, મેં કીધું રેગ્યુલર આવો છો? મને કે યસ, 2 ટાઈમ, સવાર અને સાંજ. મેં કીધું વેરી ગુડ. મેં કીધું ડૉક્ટર જેવા લાગો છો? મને કે યસ આઈ એમ ડૉક્ટર. એટલે આઈ વોઝ શોક્ડ. મેં કીધું આ તો અનુમાન કર્યું, પાછા ડૉક્ટર નીકળ્યા. એટલે પછી બહુ ઇન્ટરેસ્ટિંગ થયું. એટલે મેં કીધું તમે કાયમ અહીંયા 2 વખત આવો છો? શ્યોર. મને કે યસ. એ કે ધર્મ અને સાયન્સ બે જોડેલા છે. મેં કીધું કઈ રીતે? તો કે અહીંયા હું સવારે આવું ને એટલે 11 વખત એક મૂર્તિ સામે દંડવત પ્રણામ કરું એટલે 11 11 11 33 વખત દંડવત પ્રણામ થયો. એટલે મારા આખા શરીરની કસરત આવી ગઈ. ધર્મનો ધર્મ કામ થયું, શરીરનો શરીર કામ થયું. પાછો સાંજે ક્લિનિકથી આવીશ એટલે પાછો અહીંયા દંડવત પ્રણામ કરીને ઘરે જઈશ. પાછું 11 પાછું 11 પાછું 11. મિત્રો વિચાર તો કરો, 33 + 33 એટલે 66 વખત આખા દિવસમાં કસરત થઈ. સમજો, ધર્મ અને હેલ્થ બે જોડાયેલા છે. હવે મુદ્દો અહીંયા એ છે કે એવું નથી કે તમારે અહીંયા જઈને જ દંડવત પ્રણામ કરાય. તમે તમારા ઘરે, દરેકના ઘરે મંદિર છે, તમે તમારા ઘરે સવારે 11 વખત દંડવત પ્રણામ કરો જે ભગવાનને માનતા હોય ને. સાંજે પ્રાર્થના કરો ત્યારે પાછા 11 વખત દંડવત પ્રણામ કરો. ભલે 11 ને 11 22 થશે પણ નિત્ય કર્મ 22 વખત તમે જો આ દંડવત પ્રણામ કરો તમારા શરીરમાં એકેય રોગ નહીં આવે. આપણને આવું શીખવાડવામાં નથી આવ્યું. જો એ લોકોને શીખવાડવામાં આવ્યું છે એ હેલ્થ સાથે બહુ ફિટ રહે છે. એટલે હેલ્થ ઇઝ વેલ્થ આ બહુ મુદ્દો મહત્વનો છે. દંડવત પ્રણામ કરી શકાય. શરીરની સૌથી સારામાં સારી કસરત આપણા હિન્દુ શાસ્ત્રમાં કીધું જ છે, સૂર્ય નમસ્કાર દરરોજ દરેક લોકોએ કરવા જોઈએ. 1 વખત 2 વખત 5 વખત. પણ ઘણાને એ જ ખબર નથી સૂર્ય નમસ્કાર 11 વાગે ન થાય મારા ભાઈ. સૂર્ય નમસ્કાર સવારના 5 થી 8ની વચ્ચે ગમે ત્યારે કરી શકાય. બાકી 11 12 વાગે સૂર્ય નમસ્કાર ગજબ છે યાર. એનીવે એની ફિલોસોફીમાં હશે પણ મારી દ્રષ્ટિએ સવારે વહેલા ઉઠી અને સૂર્ય નમસ્કાર દરરોજ 2 થાય 5 થાય પણ એવરી ડે હેલ્થ રિલેટેડ મેટર છે એટલે આ કરવું જોઈએ. થેન્ક યુ વેરી મચ.